પુરુષોત્તમ મહિનામાં 5 ભૂલ ક્યારે ભૂલીને નહીં કરતા. પુરુષોત્તમ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુજીને સમર્પિત પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં કરેલા સારા કાર્યોનું અનેક ગણું ફળ મળે છે, પરંતુ કેટલીક ભૂલો જીવનમાં નકારાત્મક અસર પણ લાવી શકે છે. તેથી આ 5 કાર્યોથી તમારે દૂર રહેવું જોઈએ. પહેલું, કોઈનું અપમાન ન કરવું જોઈએ, ઝઘડા ન કરવા જોઈએ, અને આ મહિનામાં કોઈ સાથે કંકાસ, કડવા શબ્દ ન બોલવા જોઈએ. આ બધી વસ્તુ તમારે વચવું જોઈએ, અને ઘરમાં શાંતિ અને પ્રેમ રાખવાથી ભગવાનની કૃપા તમારી સાથે બની રહે છે. બીજું, માંસાહાર અને નશાથી દૂર રહેવું જોઈએ. પુરુષોત્તમ મહિનામાં સાત્વિક જીવન જીવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દારૂ, તમાકુ અને માંસાહારી વસ્તુથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, ખોટું બોલવું અને છેતરપિંડી ન કરવી જોઈએ. આ મહિનામાં સત્યનું વિશેષ મહત્વ હોય છે. ખોટું બોલવાથી અને કોઈને છેતરવાથી પુણ્યનું ફળ ઓછું થઈ શકે છે. ચોથું, ગરીબ અને જરૂરતમંદોને ખાલી હાથ ન મોકલવા જોઈએ. જો શક્ય હોય તો દાન, અન્નદાન અને ગૌ સેવા જરૂર કરવી જોઈએ. જરૂરતમંદોની મદદ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પાંચમું, ભગવાનનું સ્મરણ કર્યા વગર દિવસ ન પસાર કરવો જોઈએ. દરરોજ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતા પાઠ અથવા વિષ્ણુજીની આરતી કરવી જોઈએ, જે બહુ શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ મહિનામાં ભક્તિ, દાન અને સકારાત્મક વિચારો રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો. અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.